અત્યારે મેયર સુપ્રીમ કાઉન્સિલરે હમણાં 19 ઠરાવ પાસ કર્યા છે. 19 ઠરાવમાં એને કીધું છે કે અમુક નિયમ ઘડ્યા છે ઠરાવની અંદર કે ડોલીને દાંત ન દેવી, પરણાયો કે ડોલીને કે વાનંદ હોય તો એને કંઈ દેવું નહીં, કે દીકરીને છૂટાછેડામાં તો કંઈ હામામાં સમજી લેવું દેવું નહીં. એટલે ઠરાવ મારી પાસે છે. એટલે મારું કહેવાનું છે કે મેયર સુપ્રીમ કાઉન્સિલરે જે ઠરાવ બનાવ્યા છે એની અંદર એમ કે છૂટાછેડામાં પૈસા ન લેવા, બરાબર? તો છૂટાછેડામાં પૈસા ન લેવા તો તમે આ સુપ્રીમ કાઉન્સિલરના ઉપપ્રમુખ, 2 ઉપપ્રમુખે એકે 75 લાખ રૂપિયા લીધા છૂટાછેડાના, ને 1 કરોડની માથે લીધા. તો તમારે સુપ્રીમ કાઉન્સિલરના નિયમ લાગુ પડે કે ન પડે, કે ગરીબ માણસને પડે નિયમ? એટલે આ સવાલ મારે પૂછવો હોય, એટલે મેં એક લિસ્ટ બનાવ્યું સવાલનું કે હું સવાલ પૂછું છું. બીજા નંબરમાં મેં લખ્યું કે લગ્ન થાય દીકરાઓ, પહેલાં તો 5 છોકરા હતા, આપણે 2-3 દીકરી 5 છોકરા, તો લગ્ન આપણે ઘરે લગ્ન કરતા ને ઢોલીને દાંત હાથે દેતા, ઢોલીની વાંહે હૈણાયો લભે, હૈણાની વાંહે વાનંદ લભે. આ નાના માણસોનો પરિવાર છે ને, વરહદીનું એ લોકોનું રાશન થતું હોય અને એમાં ભાગ પડેલા હોય. કોઈ ધારો કે બખાલાનો હોય તો કોઈ બાવરવાવનો હોય તો કોઈ અલગ અલગ ગામના એના ઢોલીના ભાગ હોય કે આ ગામમાં આને જવાનું, આ ગામમાં આને જવાનું એવું. તો તમે ઢોલીને ને હૈણાઈને વાંહે પડ્યા છે તો તમારે આ તમારો જે ઠરાવ છે એ વ્યાજબી છે? આ હું તમને કહું તો મોટા માણસો 800 1000 રૂપિયાની ડીશ રાખે છે અને ડીજે બોલાવે, પછી કલાકારને બોલાવે, ડાયરાના કલાકારને બોલાવે હાથે, તો એને બધાને છૂટ અને નિયમ બધા નાના માણસને નિયમ લાગુ પડે. અને સમાજના પ્રશ્નો એવા છે. આ તમે એમ કહો કે ઉઠમણું તમારે 3/6 પૂરું કરવું, તો આપણો બાપ જે આપણે ભેગો જિંદગી કાઢી હોય મા બાપે અને એનું મૃત્યુ થાય તો આપણે કંઈ માજનવાણીયા જેમ 1 દિવસમાં પૂરું કરી નાખવાનું? આપણે એને આટલા વર્ષથી આપણે ભેગા રહ્યા હોય તો એનું તમે કયા ક્રમ પર નહીં કરવા દેવાનો? એટલે આ તમારો ઠરાવ તમારો કંઈ વ્યાજબી લાગે છે? આ સમાજના હું સમાજ વચ્ચે આ સવાલ મારે મનથી પૂછવું છે કે એટલે હું તમને સવાલ કરું છું. અને આ બીજો પ્રશ્ન આપણે લઈએ કે સુપ્રીમ કાઉન્સિલરના નિયમ જે બહાર પડ્યા હોય કે મોટા લગ્ન થાય તો 1200ની ડીશ થાય, બરાબર? લગ્ન પ્રસંગે ઉઠમણાની જે વાત આપણે કરી કે ઉઠમણું તો એ વ્યાજબી નથી. 3જા નંબર, મેર સમાજના દીકરીના છૂટાછેડા થાય તો તમે એમ કહો કે મોટી રકમ લેવડ દેવડ ન થવી જોઈએ. તો એ તો એકબીજાને મજા આવતી હોય ને એકબીજાને ટૂંકમાં હાલો એમાં આપણે એગ્રી છે, પણ બધાને લાગુ પડે ને? એમ નાના માણસોને લાગુ પડે, સુપ્રીમ કાઉન્સિલરને લાગુ પડે, એના પ્રમુખને લાગુ પડે, ઉપપ્રમુખને લાગુ પડે. ને પછી ધારો કે હું મેયર એકતા સમિતિના હાલમાં પ્રમુખ છું, મને 2.5 વર્ષ થયા પ્રમુખ બન્યા. તો આ ટૂંક સમયમાં હું મારું છે ને હવે રાજીનામું દઈ દે, 3 વર્ષ પૂરા થાય એટલે. તો તમારે કંઈ આજીવન જિંદગીભર પ્રમુખ રહેવાના છો કે તમારે આમાંથી પછી બીજાનો કોઈનો બનાવવાના છો કે તમે કોઈ તમારા બાપાની પેઢી હોય એમ તમે કાંઈ જામી જવાના છો? વર્ષો પહેલાંની વાત કરીએ તો વિરમભાઈ ગોઢાણીયા પ્રમુખ હતા, વર્ષો સુધી હાલી ન હતા ત્યાં સુધી રહ્યા અને મેર સમાજના પૈસે એની આપણે ફંડ ઉઘરાવી સાપ્તાહિક આપણે કોલેજ બનાવી, વડોદરા કોલેજ, અને મ્યુનિસિપાલિટીમાંથી જગ્યા લીધી અને એ પ્રોપર્ટીની પ્રમુખ હતા અને એ પ્રોપર્ટીને અત્યારે 500,000 કરોડની પ્રોપર્ટી છે, એ હવે અત્યારે એનો કબજો છે. એટલે હું તમારે પણ વિરમભાઈ તમને પ્રમુખ બનાવ્યા વિમલજીને, તો તમે વિદ્યાર્થી ભવન ઉપર ને તમારી બીજી સ્કૂલ ઉપર તમારા કબજા છે, એટલે તમારે હું એનું પાછું તમારે પણ નામે ચલાવી લેવું છે. વડોદરા કોલેજમાંથી ગોઢાણ્યા કરી એમ તમારે પણ મેર વિદ્યાર્થી ભવન છે તે વિમલજી વડોદરા કરી નાખવાના છે તમે. એટલે આ તમને આ કે વ્યાજબી એક તમારે ચીટકી દેવાનું કે સમાજે તમને કોઈ એવું ઠેકો આપી દીધો હોય કે તમારે આ ઉતરવું જ નહીં? આજ કોઈ પ્રસંગ પાઠ કરીએ છે તો તમે વીઆઈપી વીવીવીઆઈપી અને એના માટે તમે નોખા સ્પેશિયલ સોફા રાખો અને જે નાના માણસો હોય એને ખુરશી ને એથી નાના તમે પાછળના તમે ભેદભાવ કરો છો સમાજ માટે. એટલે સમાજ માટેના ભેદભાવ છે એ તમને વ્યાજબી લાગે? આ સમાજને પ્રશ્ન હું પૂછું છું કે એક સમાજ બેઠો હોય તો એક પાંગતે હોય, કોઈ પ્રસંગ હોય તો બધા નીચે હોય, તો પછી એમાં વીઆઈપી ને મોટો વીઆઈપી ને નાનો વીઆઈપી ને આ સમાજ માટે તમે એમ કહો કે સમાજની વાત કરવાની છે અને સમાજને આગળ લેવો છે
તો તમે સમાજને નાના માણસોને તમે ઇન્સલ્ટ કરીને ગરીબ માણસોને તમે ઇન્સલ્ટ નથી કરતા એવું નથી લાગતું? એટલે આ તમને વ્યાજબી લાગે છે? આ તમે જુઓ તો જે કંઈ સામાજિક કામ કરતા હોય કે કોઈ આગેવાન હોય તો એને તમારે કંઈક એને પુરસ્કાર આપીને સન્માન કરવું જોઈએ. એના બદલે તમે હંમેશા જે નાના માણસો હોય અથવા સમાજનું કામ કરતો હોય ગમે તે હોય એનું સન્માનને બદલે તમે અવગણના કરો એ વ્યાજબી લાગે છે? એને આ તમે જુઓ તો ગામે ગામ તમે જો એક ગામની અંદર 50 વાંડા દીકરી દેતા નથી સમાજની અંદર. તો મારો એક ખરાબ સુઝાવ હું કહું છું કે આ દીકરીને ધારો કે ગામડામાં દીકરી દે, જમીનવાળાને સારા માણસો જોઈએ ઘણા તો જ દીકરી નથી દેતા. તો 2 લાખ કે 3 લાખ રૂપિયા જો પુરસ્કાર જેવી રકમ આપે તો એ છોકરીને 3 વર્ષ સુધી ગરવા એનો રહે ને 2-3 લાખનો ચેક આપે અને 3 વર્ષ પછી 4-5 લાખ જેવું થઈ જાય તો એ છોકરીને આજીવિકા રડી જાય, ઘરે બંધાઈ જાય અને જ્યાં છોકરા કુંવારા છે ને એના બધાને ઘરે બંધાઈ જાય. એટલે તમે એવું કોઈ આયોજન કરવાના છો કે આ રૂપિયા જે તમે જે કમાવો છો અને આવે છે એ તાયકા કરી અને મોટા તમે તુર્કી સંમેલન કરો, બીજા સંમેલન કરો, સપ્તાહ કરો, એટલે આને કંઈ તમારે હિસાબ કિતાબ દેવાનો છે કે તમારે રામ જપના પરામપના મેર સમાજની પથારી ફરવાના છે કે કંઈ તમે કંઈ કરવાના છો? એટલે મારા સવાલ હજી ગણે છે. એટલે હું દર 2-3 દી એક સવાલ પૂછી સમાજના આ બધા ચડી બેઠેલા પ્રમુખને. એટલે અત્યારે હું આ સવાલ પૂછ્યો છે એટલે મને આનો તાત્કાલિક જવાબ દેજો. સમાજને પૂછું છું કે તમે આવા લોકોને કાયમી માટે પ્રમુખને ઉપપ્રમુખને કે ચૂંટણી કંઈ થવાની નહીં કે ડાયરેક્ટ ચડી બેઠેલા અને આખું વિચાર પૈસા દીધા રાખશું તો આપણે ક્યારે જાગૃત ક્યારે આવશું? એટલે મારો આ ટોટલી સમાજને મારો પ્રશ્ન છે. અને વિદેશી જે પ્રમુખ છે તો આપણો મેર સમાજમાં કે બૈડા વિસ્તારમાં કે આ વિસ્તારની અંદર કોઈ બીજો પ્રમુખને લાયક જ નથી કે આને તમે ઇનલીગલી આ પ્રમુખને તમે ચડી બેઠો હોય તો કાયમી આને આપણે રાખવાના છે? એટલે આવા પ્રશ્ન બધા ભાઈના રામના, કોઈને દુઃખ લાગે તો માફ કરજો. મારા મગજમાં પ્રશ્ન આવ્યા એટલે પૂછો ને હું કાયમી પ્રશ્ન આવા પૂછવાનું. હું મેરનો દીકરો એટલે હું એને પૂછીને એને જવાબ દેવો જોઈએ. બધા ભાઈને રામ રામ.